નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે DD-SET 2026 કે જે 5 મે 2026ના રોજ થઈ છે તેના સોલ્યુશનની વાત કરીશું. એના ક્વેશ્ચન કરવાના જે શોર્ટકટ ટેકનિક છે એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોમાં છેક એન્ડ સુધી બન્યા રહેજો, તમને ઘણું બધું જાણવા મળશે. ફર્સ્ટ ક્વેશ્ચન, according to Coulomb's law, the force acting between two charges is always ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ. તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ આપણને ખાલી જો ફોર્મ્યુલા યાદ હોય દોસ્તો તો F ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ એનું ફોર્મ્યુલા છે. એટલે કે ફોર્સ એ એના ડિસ્ટન્સના સ્ક્વેરના ઇન્વર્સ પ્રપોર્શનમાં હોય, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, in which heat transfer method atoms will move from one place in another in order to transfer the heat. ઉષ્મા પ્રસરણ કઈ પદ્ધતિમાં અણુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવામાં ઉષ્માનું પ્રસરણ થશે? તો કન્વેન્શન મેથડ, ઉષ્મા નયન પદ્ધતિ. જ્યાં ડાયરેક્ટલી આન્સર્સ છે એમાં હું ટીક આઉટ કે એવું કશું કરીશ નહીં, જેથી તમને ઇઝીલી સમજી શકશો. થર્ડ ક્વેશ્ચન, ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ ધ મોશન ગિવ્સ ધ ડેફિનેશન ઓફ ફોર્સ. સેકન્ડ લો ગિવ્સ ધ ફોર્મ્યુલા ફોર ધ ફોર્સ. બરાબર? બીજા ફોર્મ્યુલામાંથી, બીજા લોમાંથી તમને એનું ફોર્મ્યુલા મળે છે F ઇક્વલ્સ ટુ ma. ક્વેશ્ચન નંબર 4, when we connect both the jaws of micrometer screw gauge અને જો એક્ઝેક્ટલી 0 પર હોય તો એને એરરલેસ કહેવાય, ત્રુટિ રહિત. લિનિયર મોમેન્ટમનું ફોર્મ્યુલા that is P equals to ma. Linear momentum of any object is given by this equation. In a parallel plate capacitor, if we double the distance between two plates, make their area 4 times, then what will be the capacitance of these capacitors? એનું capacitance કેટલું થશે? By default બમણું, ડબલ. 212 ફેરનહીટ, 212 ફેરનહીટ, that is equals to 100 ડિગ્રી સેલ્સિયસ દોસ્તો. એન્ડ 101 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે 273 0 ડિગ્રી, એટલે 273 એની અંદર એડ થશે તો આન્સર આવશે 373.15. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ગ્રીન હાઉસ ગેસ? કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, ઓક્સિજન આપણો પ્રાણવાયુ છે. ઇટ્સ નોટ અ green house gas. What is the main product obtained by the reaction of sodium hydroxide and zinc? Sodium hydroxide NaOH and zinc, that is Zn2, એ તમને આપે છે સોડિયમ ઝિંકેટ, જેને Na2ZnO2 ફોર્મ્યુલા વડે દર્શાવાય છે. By which reaction insoluble salts are produced? By default precipitation. ગુજરાતીમાં એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. આવી અલગ અલગ પ્રક્રિયાઓ છે: સંયોગીકરણ, ક્ષારણ, રેડોક્સ. 4 capacitors having same value of 4 microfarad are connected in a series. What is the equivalent capacitance? બરાબર? તો 1/4 plus 1/4 plus 1/4 plus 1/4, that is simply 4/4. Answer is 1. તો તમારો આન્સર થશે 1 micro. Which fuel is used in an automobile to produce a least pollution? બટ ઓબ્વિયસ છે, પેટ્રોલ, ડીઝલ, LPG થી વધારે થાય, CNG થી ઘણું ઓછું થાય. An object tied with a string is rotating on a circular path of a radius 1 meter
it completes 50 rotation in 5 seconds, then what will be the angular velocity? આપણને એક સર્કલ બનાવીએ દોસ્તો, એની રેડિયસ 1 મીટર છે અને એક રોટેશન એને પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે આપણે નહીં, પણ આવા 50 રોટેશન કરે છે તો 5 સેકન્ડ લાગે છે. તો એ જે ટોટલ ડિસ્ટન્સ કાપશે દેટ ઇઝ 2πr, બરાબર, પાઈ રેડિયન પર સેકન્ડ એનો થશે. તો 50 ડિવાઇડ બાય 5 દેટ ઇઝ આન્સર ઇઝ 10 રેડિયન પર સેકન્ડ. For a reaction, copper oxide plus hydrogen gives copper plus H2O. કયું સ્ટેટમેન્ટ કરેક્ટ થશે કે Cu ઓક્સિડાઇઝ થાય છે, H2 રિડ્યુસિંગ એજન્ટ થાય અને આને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય, દેટ ઇઝ ઓલ ઓફ અબોવ. When an object is projected upwards at the highest point, which of the following statement is correct? હાઈએસ્ટ હોય તો કાઇનેટિક એનર્જી તમારી 0 હશે અને પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હશે. કંઈક આ રીતનું ઉપર મેક્સિમમ લેવલે જઈ અને પાછા આવો તો અહીંયા તમારી કાઇનેટિક એનર્જી વેલોસિટી 0 થશે અને પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થશે. Which of the following tag is used in inserting the largest heading in HTML? બરાબર, આ એના ફોર્મ્યુલાસ છે, બધા તમે જાણો જ છો. Blank is the largest ecosystem, C is the biggest. Which type of wave propagates in medium by forming crest and thrust, that is transverse wave, જેને લંબગત તરંગ કહેવાય. In a biogas plant, question number 19, digestion takes place in the absence of oxygen. Oxygen હોય તો digestion થશે નહીં. If time taken for work increase, when what happens the value of power? જો ટાઈમ વધે તો પાવર ઘટે, બંને એકબીજાના ઇન્વર્સ પ્રપોર્શનમાં છે. Which of the following statements are correct for the optical fiber? All are them correct. Optical fiber works on a total internal reflection, higher refractive index, cladding, cone diameter. Which of the following temperature is known as absolute zero minus 273.15 degrees Celsius? Generally, metal oxides are basic in nature. Next, which of the following equation gives relationship between wave velocity and wavelength? That is V equals to F into lambda. V is the velocity, F is the frequency. Next, which of the following statements are correct for a unit? So statement number 1, 2 and 4 are correct. Unit has to be easily transportable, unit has to be precisely defined, unit has to be easily replicable. Unit can't be converted into smaller and bigger unit, એને કન્વર્ટ કરી શકાવો જોઈએ, એકમ માટેની આ લાક્ષણિકતાઓ છે. An object moves on a circular path with a constant angular velocity. If the radius of the circular path is double, then what happens to the centripetal force? જેટલી રેડિયસ મોટી થશે એટલો જ એનો ફોર્સ પણ મોટો થશે. એ ડબલ થાય તો આ પણ ડબલ થાય. બોથ આર ઇન ડાયરેક્ટ પ્રપોર્શન. How do you start a formula in Excel? By typing equal. આ તમે કોમ્પ્યુટરના તો બહુ ઇઝી ક્વેશ્ચન્સ છે બધા. Which tab contains the options to change the font and the paragraph in MS? MS Word ની અંદર ક્યાં હોય છે? હોમમાં જ હોય છે. Refractive index of the glass is 1.5 and the velocity is 3 into 10 raised to 8 meter per second. તો એનો સિમ્પલ ડિવિઝન કરવાનો છે. 3 into 10 raised to 8 divided by 1.5. 1.5 ના ડબલ
3 થાય એટલે 2 × 10⁸ મીટર પર સેકન્ડ. In a measurement of experiment, measured the observation 22.40, 22.42, 22.46, 22.48. Then what will be the average absolute error? બધાનું તમે એવરેજ કાઢશો તો આન્સર આવશે 0.024. ટાઈમ ઓછો છે એટલે હું કેલ્ક્યુલેશન કરતો નથી. Which of the following is not a form of calcium carbonate? Slack lime is not a form of carbonate. બાકી બધા જ કાર્બોનેટના ફોર્મ છે. Which of the following is a lustrous non-metal? Only and only one. Iodine exception છે, બાકી બધા non-lustrous એટલે કે ચમકદાર નથી. If the temperature of a conductor increase, then the resistance will also increase. If the total number of division on a vernier scale doubled, then what will be the value of least count? એ ઇન્વર્સ પ્રપોર્શનમાં હોય છે તો જો પેલું ડબલ થાય તો આ 1/2 થાય, ટ્રિપલ થાય તો 1/3 થાય. Question number 35. Which of the following pairs is incorrect? તો સોર ફ્રૂટની અંદર સાઇટ્રિક એસિડ હોય, સ્ટિંગ ઓફ બાઇટ, કર્ડ લેક્ટિક એસિડ, ટોમેટોની અંદર ટાર્ટરિક એસિડ હોતું નથી. 10⁻³ મીટર, 1 મીટરની અંદર હોય 100 સેન્ટીમીટર એટલે કે 10⁻², તો ટોટલ થયા 10⁻5. For a conductor, the ratio of the voltage and current will given the value of resistance. અવરોધની કિંમત આપે છે. Which metal does not react with oxygen at higher temperature? Only and only gold. બાકી બધા ઓક્સિજન સાથે કોઈ ને કોઈ રિએક્શન આપે જ છે. What is the shortcut key to start slideshow in PowerPoint? F5. આપણે બધા PPT ઓલરેડી બનાવેલી જ હશે. Which of the following is an example of system software? That is Unix. બાકી બધા સિસ્ટમ સોફ્ટવેર નથી. By which heat transfer method heat will transfer in mercury? That is by ઉષ્માવહન conduction. A metallic rod of length 2 meter expands 2 millimeter એટલે કે 2 meter divided by 2 millimeter કરશો તો આન્સર આવશે 1 × 10⁻⁵ સેલ્સિયસ ઇન્વર્સ. આ એક ક્વેશ્ચનમાં ડાઉટ લખ્યું છે પણ ઓલ ઓફ અબોવ આન્સર આવશે. સ્પેસિફિક હીટ ઓફ એન ઓબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન ધ હીટ ગિવન, તમે કેટલી હીટ આપો છો, માસ ઓફ ધ ઓબ્જેક્ટ અને ટેમ્પરેચર ઓફ ધ ઓબ્જેક્ટ. ઓલ ઓફ અબોવ આર ટ્રુ. નોઇઝ પોલ્યુશન ઇઝ મેઝર્ડ ઇન ડેસિબલ, એનો એકમ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ યુનિટ ઓફ ટેમ્પરેચર? ટેમ્પરેચરના સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન સ્ટાન્ડર્ડ છે. કેન્ડેલા ઇઝ જ્યોતની તીવ્રતા માટે. Electric flux is maximum when the angle between electric field and the surface area શું હોય? 0 હોય. અને મેક્સિમમ ક્યારે હોય? જ્યારે મિનિમમ ક્યારે હોય? જ્યારે 90 હોય. Reverberation time of a hall is 5 seconds. If the volume of the hall and the total absorption are both are doubled, then what is the new reverberation? એમાં કંઈ ફરક પડતો નથી. It is also 5 seconds. એનું એ જ આવશે. Element X gets converted into red and brown color affected with the moisture, air and new compound formed is Y. The Y and X શું હોય? તો X equals to Fe, Y equals to Fe2O3. Next. Question number 49. Which of the following statements are correct for laser light? Only 1 and 2 are correct. It is a monochromatic, it is a polychromatic, it has a low divergence ખોટું છે, it has a very high divergence એ પણ ખોટું છે. બરાબર, તે
એકરંગી બહુરંગી એવું કહી શકાય. વોટ ઇઝ ધ પીએચ ઓફ હ્યુમન બ્લડ? દેટ ઇઝ 7.4. આ તમારા ક્લાસ 10thનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, માય ફેવરેટ પાર્ટ સ્ટાર્ટ્સ નાઉ, મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ. પહેલો ક્વેશ્ચન છે દોસ્તો, ઇન્ટિગ્રલ 1 to 0 2/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 2ને આપણે બહાર કાઢી લઈએ અને 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, આનું આપણે જો ફોર્મ્યુલા યાદ કરીએ તો ધીસ ઇઝ નથિંગ બટ tan ઇન્વર્સ એક્સ. અને tan ઇન્વર્સ એક્સમાં એક વખત 1 મૂકવાનું છે, એક વખત 0, એટલે કે tan ઇન્વર્સ 1ની વેલ્યુ થશે, tanની વેલ્યુ 1 ક્યારે થાય? π/4 આગળ. તો 2 કેન્સલ થઈ જશે, આન્સર આવ્યો π/2. ક્વેશ્ચન નંબર 52, e⁻x પ્લસ sin 2x માઇનસ 1/x. તો આને થોડું રીએરેન્જ કરી દઈએ. e⁻x આ -1ને આગળ લઈ દઈએ, sin 2xને પાછળ લઈ જઈએ, બંનેના ડિનોમિનેટરમાં x આપી દઈએ અને અહીંયા હું 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઉં છું. આની લિમિટ 1 થશે, આની લિમિટ પણ 1 થશે. દેટ ઇઝ 1 + 2, આન્સર ઇઝ 3. x² + 1 બરાબર જો હું t એઝ્યુમ કરું તો બંને બાજુ ડેરિવેટિવ કરું તો 2x dx બરાબર dt. એટલે મારું નવું ઇન્ટિગ્રલ થશે sin x² + 1ની જગ્યાએ હું લખી શકું sin t, અને આ 2x dxની જગ્યાએ લખી શકું dt. sin t નું થાય દોસ્તો -cos t, ટીની ઓરિજિનલ વેલ્યુ પાછી, દેટ ઇઝ -cos, ટીની વેલ્યુ આપણે એઝ્યુમ કરી હતી x² + 1. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ. ગૌરી આસ્ક વેર આઈ વોઝ ગોઈંગ. હું ક્યાં જઈ રહ્યો છું એવું મને ગૌરીએ પૂછ્યું. ઓકે, એક્સની વેલ્યુ 9 થશે અને 7ની વેલ્યુ y-1 થશે, એટલે કે -1 સામે જાય તો પ્લસ, એટલે આન્સર આવ્યો 9 અને 8. આ 3x3 ડિટર્મિનન્ટ છે, તમે સોલ્વ કરશો તો ઇઝીલી તમને આન્સર 1 મળી જશે. ખાલી હું તમને સ્ટેપ બતાવી દઉં છું. 3નો કોફેક્ટર -x નો કોફેક્ટર +5નો કોફેક્ટર. x3નો કોફેક્ટર શોધશો એટલે આના ઉપર હાથ મૂકી દો તો શું બચ્યું? -1 -2 0 3. ચોકડી ગુણાકાર સિમ્પ્લિફાય કરો અને તમારો આન્સર 1 આવી જશે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. એન્વાયરમેન્ટ. If matrix A is 4 1 and matrix B is 1 -1 3 6, then multiplication AB. તો આની અંદર દોસ્તો મલ્ટિપ્લિકેશનમાં તમારે રૂલ લગાવવાનો છે RC રૂલ. બરાબર? RCનો મતલબ શું છે? પહેલાવાળાની રો, બીજાવાળાની કોલમ. પહેલાવાળાની રો, બીજાવાળાની કોલમ. તો અહીંયા આગળ હું તમને કરીને બતાવી દઉં. 4 × 1 દેટ ઇઝ 4, 1 × 3 દેટ ઇઝ 7. તો પહેલો એલિમેન્ટ મારો 7 આવ્યો. અહીંયા આગળ આપણે બીજો એલિમેન્ટ જોઈ લઈએ તો 1 × -1 દેટ ઇઝ -1, સોરી 4 × -1 દેટ ઇઝ -4, એન્ડ 1 × 6 દેટ ઇઝ 6. 6માંથી 4 ગયા તો 2 આવ્યો, એટલે મારો આન્સર ડી. આમાં બધું આખું મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી, જ્યારે MCQમાં આપણે ઓછા સમયમાં કરવાનું હોય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. મિકેનિકલ ટાઈપની કોઈ છે જ નહીં. મિકેનિકલ તમારી બ્રાન્ચ છે. વર્બલ, નોન વર્બલ એન્ડ રિટન. આ કોમ્યુનિકેશનના ટાઈપ છે, બાકી મિકેનિકલ નથી. fx બરાબર 3x + x² હોય તો પહેલાં આપણે f0 શોધીએ ફ્રેન્ડ્સ. f0 એટલે કે તમારે એની અંદર 0 મૂકવાનો છે. થોડું મોટું કરીએ. દેટ ઇઝ 3 + 0 + 0². તો 3 કેટલા થશે? 1. અને f1ની વેલ્યુ તો 3 + 1/2. દેટ ઇઝ 3 + 1, આન્સર ઇઝ 4. બંનેનો એડિશન 5.
Select the correct spelling definitely. Identify the correct sentence. By the time we reach, the show will have started. Log 14 to the base 3, log 2 base 3, log 5 5. આ બંનેનો બેઝ સરખો છે તો એની અંદર થશે મલ્ટિપ્લિકેશન. log 3 14 ગુણ્યા 2 કેટલા થશે 28 અને log 5 5 બંને બેઝ અને વેલ્યુ સરખી હોય તો થઈ જાય 1. સો ઓપ્શન એ ઇઝ આન્સર. ઇન્ટિગ્રલ ઓફ log x, તો આ થશે દોસ્તો તમારો ખંડસ્થ સંકલન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો રૂલ. આને યુ કહેવાનું છે, આને વી કહેવાનું છે. યુ કૂદીને 12, વીનું ઇન્ટિગ્રલ માઇનસ ઇન્ટિગ્રલમાં ડેરિવેટિવ હંમેશા યુનું એટલે કે log xનું 1, અગેન 1નું ઇન્ટિગ્રલ એટલે કે x થશે. દેટ ઇઝ x log x માઇનસ અહીંયા આગળ અગેન 1 બચ્યા, 1નું ઇન્ટિગ્રલ આપણે કરીએ તો આવશે x, દેટ ઇઝ x log x માઇનસ x અને ઇનડેફિનેટ છે એટલે પાછળ c આવશે. ધ ટીમ એઝ વેલ એઝ ધ કોચિસ, બે જ્યારે સમૂહ ભેગા થાય તો સમૂહ દર્શક માટે ઇઝ વપરાય. અહીંયા ઘણા છોકરાઓએ આર અથવા વેર કરી દીધું હતું જે ખોટું છે. ઇક્વેશન ઓફ ધ સર્કલ હુઝ સેન્ટર ઇઝ 4 - 1 એન્ડ રેડિયસ ઇઝ 5. તો ઇક્વેશન ઓફ સર્કલ આપણે જાણીએ છીએ x માઇનસ h નો સ્ક્વેર y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર એટલે કે 25. x સ્ક્વેર માઇનસ 4 × 2 = 8x વત્તા 16 y સ્ક્વેર વત્તા 2y પ્લસ 1 બરાબર 25. સિમ્પ્લિફાય કરશો આન્સર આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 8x પ્લસ 2y. 16 ને 1 17, 25માંથી 17 જાય તો 8, પણ કેવા સામે જાય તો માઇનસ. Choose whichever option suits your project, that is relative pronoun. Hardik has gone to Delhi twice this month. આ મહિનામાં ઓલરેડી 2 વખત જઈને આવેલો છે. ગુણાકારનો નિયમ, પહેલું કુદીન બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું કુદીન બાર પહેલાનું ડેરિવેટિવ. e રેઝ ટુ x નું તો e રેઝ ટુ x જ થશે અને x સ્ક્વેરનું 2x થશે. બંનેમાંથી કંઈ કોમન નીકળે છે, એક x નીકળે છે અને એક e રેઝ ટુ x નીકળે છે. તો e રેઝ ટુ x અને x કોમન કાઢ્યા તો અહીંયા આગળ એક x બચવાના, અહીંથી ખાલી 2 બચવાના. દેટ ઇઝ x e રેઝ ટુ x પ્લસ 2. The most effective type of communication is two-way. બંને બાજુ ચાલે અને two-way communication, sometimes it is also called interaction. પહેલાં 3 વડે મલ્ટીપ્લાય કરી દો, પછી આ એડ કરી દો. થોડો લાંબો ક્વેશ્ચન છે તો ચલો 3 વડે આપણે કરી દઈએ તો 3 × 2 = 6, 3 × 1 = 3, 3 × -3 that is -9 વત્તા 1 -1 4. Pairwise addition, 6 + 1 that is 7, 3 - 1 that is 2, -9 + 4 that is -5. આનો મોડ્યુલસનો મતલબ શું થાય દોસ્તો? છાપરામાં પહેલા ટર્મનો સ્ક્વેર, હું ડાયરેક્ટ લખી દઉં છું બરાબર, પ્લસ બીજા ટર્મનો સ્ક્વેર પ્લસ ત્રીજા ટર્મનો સ્ક્વેર. એડિશન કરી દો, આન્સર આવશે √78. When a business apologizes for a poor service, they send adjustment letter. તમને એડજસ્ટમેન્ટ આપે. તમે કોઈ ખરાબ વાત માટે સામે કરો તો એને કમ્પ્લેન લેટર કહેવાય. કંઈક જાણવા માટે કરો તો ઇન્ક્વાયરી લેટર કહેવાય અને કંઈક પરચેસ કરવા માટે કંઈક કરો તો એને ઓર્ડર લેટર કહેવાય. ઇન્ટિગ્રેશન 3 e રેઝ ટુ x નું શું થશે? e રેઝ ટુ x -4 એકલા x નું થશે x² / 2. તો અહીંથી 2 × 2 = તો
तो 3x minus 2x square is the correct answer. In a communication, noise refers to any interference in the message. કંઈ પણ જાતની અડચણ આવે એ. For vectors u1 minus 1 4, va2 6, જો બંનેનો ડોટ પ્રોડક્ટ આપ્યો હોય તો એની વેલ્યુ શું થશે આપણે થોડુંક સાઈડમાં લઈ લઈએ અને અહીંયા ગણવાનું સ્ટાર્ટ કરીએ. યુ બાર ડોટ વી બારનો મતલબ થાય દોસ્તો બંનેનો ડાયરેક્ટલી પેર વાઇઝ મલ્ટિપ્લિકેશન. તો હું અહીંયા ઘડી કરતો જાઉં છું. 1 into a that is a minus 1 into 2 that is minus 1 into 2 that is minus 2, 4 into 6 that is 24 equals to ડોટ પ્રોડક્ટ તમને આપેલો છે 25. તો 25માંથી 24 ગયા તો 1 અને -2 સામે જાય તો પ્લસ, તો 2 વત્તા 1 આન્સર આવ્યો 3. આ એક લાંબો ક્વેશ્ચન છે દોસ્તો. આ પેરેગ્રાફ વાંચી લેશો તમે અને સીધો આપણે એના આન્સર્સ પર જઈએ છીએ. પેરેગ્રાફ જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો થોડી વાર માટે હું રાખું છું, તમે સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો ઝડપથી. 76નો આન્સર છે ઇટ કમ્બાઇન્ડ ટેકનિકલ એક્સરસાઇઝ. વિચ લીડરશીપ, તો સ્ટ્રિક્ટ ડિસિપ્લિન એન્ડ પંક્ચ્યુઆલિટી. વિચ ઓર્ગેનાઇઝેશન, તો આન્સર આવશે DMRC. આ બધું તમારા પેરેગ્રાફ પરથી આન્સર છે. વિચ રેલવે પ્રોજેક્ટ, તો કોન્કન રેલવે પ્રોજેક્ટ. વાય ઇઝ E. Sridharan, તો he transformed. In an email, BCC field is used when you want to hide a receptionist address from the other. BCC નો મતલબ એ થાય. A well-written inquiry letter must include specific question. કારણ કે તમે ઇન્ક્વાયરી કરો તો સારા ક્વેશ્ચન પૂછવા પડે કે ભાઈ આ વસ્તુનો ભાવ શું છે, આ વસ્તુ અવેલેબલ છે કે નહીં. આ આપણા ટ્યુટોરિયલનો બેઠો ક્વેશ્ચન છે દોસ્તો. રૂટ એક્સનું ડેરિવેટિવ થશે 1/2 રૂટ એક્સ. રૂટ વાયનું થશે 1/2 રૂટ વાય. વાયનું થશે dy/dx. કોન્સ્ટન્ટનું થશે 0. આખું ટર્મ સામે જશે તો થઈ જશે માઇનસ, એટલે કે 1/2 રૂટ વાય dy/dx બરાબર માઇનસ 1/2 રૂટ એક્સ. આ ડિવિઝનમાં સામે જશે મલ્ટિપ્લિકેશનમાં, એટલે કે dy/dx બરાબર માઇનસ 2 સ્ક્વેર રૂટ વાય અપોન 2 રૂટ એક્સ. 2 કેન્સલ, એક સ્ક્વેર રૂટમાં કરી દઈએ તો ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ. ઇચ સ્ટુડન્ટ, ટીચર એન્ડ સ્ટાફ વોઝ ઇન્ફોર્મ્ડ. કારણ કે ઇચ શબ્દ માટે વોઝ આવે, બરાબર. વેર કે હેઝ કે આર ના આવે. આપણે જાણીએ છીએ દોસ્તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર શું થશે 1, 1 + 1 2, એટલે કે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. મેટ્રિક્સ A એન્ડ મેટ્રિક્સ B ઇઝ ગિવન 2A minus B, એટલે કે આને પહેલાં 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ A ને, તો હું ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી દઉં છું અહીંયા ગાડી. શું આવશે 2 1 * 2, 2 4 = 8, 2 3 = 6, 2 2 = 4. એમાંથી B ને સબટ્રેક્ટ કરવાનો છે. તો મારા B ની વેલ્યુ શું આપેલી છે 5 -1 0 -2. તો પેર વાઇઝ આપણે સબટ્રેક્શન કરીએ તો 2 માંથી -5 ગયા તો -3, 8 માઇનસ માઇનસ પ્લસ દેટ ઇઝ 9, 6 minus 0 that is 6, 4 minus minus plus. So option B is your correct answer. Proxemics deals with the use of space. મીન ઓફ ધ ઓબ્ઝર્વેશન આ હવે કરાવવાની જરૂર નથી દોસ્તો. એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા XI અપોન એન, એટલે કે આ બધાનો કરી દો સરવાળો. ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 7 8, તો ડિવાઈડ બાય એન એટલે કે 8. આન્સર આવશે 5.25. ઇન અ ફોર્મલ બિઝનેસ લેટર ધ એન્ક્લોઝર નોટેશન ઇઝ પ્લેસ્ડ ઇમિડિયેટલી આફ્ટર સિગ્નેચર બ્લોક.
The full form of SMCR, that is Sender Message Channel Receiver. આ તમને ફર્સ્ટ સેમમાં કોમ્યુનિકેશન્સમાં બધું ભણ્યા હશો. આને આપણે ખાલી યાદ કરી લઈએ દોસ્તો. 0, a pi by 2, a pi, 3 pi by 2 અને પાછા આવીએ એટલે 2 pi. પાઈનો મલ્ટિપલ હોય તો એનું એ જ રહે. પાઈ બાય 2 હોય તો આપણે યાદ કરીશું દોસ્તો CST. સીનું એસ થાય, એસનું સી થાય, ટીનું ટી રહે. એટલે કે કોસનું સાઇન, સાઇનનું કોસ, પણ ક્યારે? જ્યારે મલ્ટિપલ પાઈ બાય 2નો હોય તો. બાકી પાઈનો મલ્ટિપલ હોય તો એનું એ જ રહેશે. તો સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, દેટ ઇઝ યોર કોસ થીટા. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, કોસ થીટા. પણ તમે જશો બીજા ચરણમાં સાઇન કેવું? પ્લસ કોસ 2 પાઈ માઇનસ થીટા. તો 2 પાઈ માઇનસ એટલે અહીંયા આગળ જો યાદ કરાવી દો ખાલી, પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ. તો બીજા ચરણમાં તમારું કોસ કેવું છે? પ્લસ છે, તો આન્સર કોસ થીટા. વત્તા ટેન પાઈ પ્લસ થીટા. ત્રીજા ચરણમાં ટેન કેવું? પ્લસ, દેટ ઇઝ ટેન થીટા. अपॉन cot pi by 2 minus theta, that is again पहला चरण में प्लस cos upon cos, that is 1, 10 upon 10 again 1, 1 plus 1, answer is 2. The approval of the bridge design was assigned to two engineers. Both approved the design, that is identify the underlined parts of the speech. Both નો मतलब pronoun. ડેરિવેટિવ ઓફ એક્સ ક્યુબ તમે કરો તો એક્સ ક્યુબનું શું થાય દોસ્તો? 3x સ્ક્વેર. એ થઈ ગયા. પછી અંદરવાળા 2xનું શું થશે? એકલું 2. 3 2 6 અને સાઇનનું થશે કોસ, દેટ ઇઝ કોસ 2x સાઇન સ્ક્વેર 2x. ચેઇન રૂલ. ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ 1 - 3 એન્ડ હેવિંગ સ્લોપ 2. એવી લાઇન કે જે 1 - 3 માંથી પાસ થાય છે અને એનો સ્લોપ કેટલો છે? 2, દેટ ઇઝ 2x - y - 5. આને શોધવાની 2 થી 3 મેથડ છે, બરાબર? તમે જે ચાહો એ કરી શકો છો. માનો કે સ્ટાન્ડર્ડ ઇક્વેશન લાઇનનું ax + by + c = 0 ધારી લો. આનો સ્લોપ થશે દોસ્તો -a/b. એની વેલ્યુ તમને 2 આપેલી છે અને આ પાસ થાય છે 1 અને -3 માંથી. તો a - 3b વત્તા c બરાબર 0. તમે -a/b ની વેલ્યુ પુટઅપ કરીને પણ સોલ્યુશન લઈ શકો છો. s - s, that is 2cs, c + c, that is 2cc. આ ઉડી જશે. સાઇન અપોન કોસ, આન્સર આવશે 10. While the engineers were repairing the machine, the power went off. રિપેર કરી રહ્યા હતા ત્યાં જ પાવર જતી રહી. x² - 4ના ફેક્ટર, દેટ ઇઝ x - 2, x + 2, પાછળવાળા x + 3 એઝ ઇટ ઇઝ. નીચે આપેલા છે x - 2 કેન્સલ. x બરાબર 2 મૂકી દો તો 2 + 2 4, 2 + 3 5, 5 4 20. પ્રિન્સિપલ પીરિયડનો એક રૂલ છે દોસ્તો. એક્સ સાથે શું મલ્ટીપ્લાય છે? -2π/3. તો સાઇનનો પ્રિન્સિપલ પીરિયડ 2π અપોન આની પ્લસ વેલ્યુથી ડિવાઈડ કરી દો. તો 2 2 ઉડી ગયા, 3 કૂદીને ઉપર જશે, તો આન્સર આવ્યો 3π. આને આપણે કરીએ તો જો ચેન્જ ઓફ બેઝ, ઉપરવાળું નીચેવાળું, log b⁹ છે, સોરી 9 અપોન log a². પાવર કૂદીને આગળ 2 log a અપોન 3 log b અને આનું થશે 9 log b અપોન 2 log a. તો આ 2 log a સીધા ઉડી ગયા. log b કેન્સલ. 9/3, દેટ ઇઝ 3.
Question number 100. In a business letter, the inside address referred to receptionist address. અંદર કોને લખો તમે? receptionist address. I hope friends તમને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે. બરાબર. મારો વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. આવા જ અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું અને મારી ચેનલ આરસી ભટ્ટને તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.